નમસ્કાર ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે તુવેરના ફિલ્ડમાં તુવેર જોવા આવ્યા છે. તમે જોઈ શકો છો તુવેર ખૂબ જ સારા મસ્ત ઊભી છે. અત્યારે તુવેરમાં સારા પ્રમાણમાં ફૂલ પણ જોવા મળી રહ્યા છે અને અમુક જે ફૂલ છે એમાં નાની નાની શીંગું પણ અત્યારે બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે આ અવસ્થાએ ઘણા ખેડૂત ભાઈઓને એવો પ્રશ્ન થતો હોય છે કે હવે આમાં અત્યારે શું માવજત કરવી જોઈએ. તો આપણે જોઈએ અત્યારે જે આ ફૂલ છે તો ફૂલ ખરવાના પ્રશ્ન આવતા હોય છે, શીંગું ના બંધાવવાના પ્રશ્ન ઘણા આવતા હોય છે. તો એના માટે આપણે અત્યારે જનરલી બોરોનનો સ્પ્રે કરવાનો હોય છે, જેથી ફૂલની સંખ્યામાં વધારો થાય, ફૂલ ખરતા અટકાવે અને શીંગો બંધાય. સાથે સાથે ઝીંક પણ આપવું જોઈએ કે જેનાથી આપણે નવા ફૂલની સંખ્યામાં વધારો થાય. ને બીજું જોઈએ તો અત્યારે આપણે એની સાથે જે નાની શીંગું છે બંધાય છે તો એમાં દાણો ભરાતો હોય છે. તો દાણો ભરાવવા માટે અત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની જરૂર પડતી હોય છે. તો આના માટે કોરોમંડલ કંપનીનું G21 સ્પ્રે પલ્સીસ કરીને ખાતર આવે છે, જેમાં 8 પ્રકારના પોષક તત્વો હોય છે. એમાં આપણે જોઈએ નાઇટ્રોજન છે, જે 10% નાઇટ્રોજન આવશે, 8% ફોસ્ફરસ, 32% પોટાશ ને 2% સલ્ફર, સાથે ઝીંક, બોરોન, ફેરસ, મેગ્નેશિયમ, આમ 8 પોષક તત્વો આવશે, જેથી તમારી તુવેરને સંપૂર્ણ પોષણ મળશે, ફૂલની સંખ્યામાં વધારો કરશે, ફૂલ ખરતા અટકાવશે અને નવી શીંગું બંધાશે અને શીંગોમાં દાણો ભરાવાનું કામ કરશે. તમે આ આપણે તુવેર જોઈએ તો અત્યારે આમાં એક સ્પ્રે તુવેરનો થઈ ગયો છે. તો ખૂબ જ મસ્ત ફૂલ જોવા મળી રહ્યા છે. નાની શીંગું પણ ઘણી જગ્યાએ આપણે ચાલુ થઈ ગઈ છે. તો ખેડૂત ભાઈઓ, જો તમે તુવેરનું વાવેતર કર્યું હોય તો તમે અચૂક એકવાર આ જે કોરોમંડલ કંપનીનો 21 સ્પ્રે પલ્સીસ આવે છે તેમનો ઉપયોગ કરવો જોઈએ.